પોરબંદરની સરકારી નર્સિંગ સ્કૂલ ખાતે આ વર્ષથી જીએનએમ અને એએનએમની કોર્સની પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવ્યું છે. અગાઉ આ કેન્દ્ર ખાનગી નર્સિંગ સ્કૂલમાં કાર્યરત હતું, જે હવે સરકારી નર્સિંગ સ્કૂલ ખાતે કાર્યરત થશે. પોરબંદર જિલ્લામાં હાલ 3 જેટલી નર્સિંગ સ્કૂલ આવેલ છે. આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્ર વર્ષો પૂર્વે સરકારી નર્સિંગ સ્કૂલમાં હતું, પરંતુ બાદમાં કોરોના સરકારી નર્સિંગ સ્કૂલમાં કોરોના હોસ્પિટલ અને ત્યારબાદ મેડિકલ કોલેજ કાર્યરત હોવાથી જગ્યાના અભાવે નર્સિંગ કોર્સની પરીક્ષા કેન્દ્ર ખાનગી નર્સિંગ સ્કૂલમાં કાર્યરત હતું. ત્યારે આ વર્ષથી પોરબંદરની સરકારી નર્સિંગ સ્કૂલ ખાતે ફરી પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં જીએનએમ અને એએનએમ કોર્સની પરીક્ષા લેવામાં આવી હતી. મારું નામ પંડ્યા રિકિન કુમાર ઉમેશ ચંદ્ર. હું જનરલ નર્સિંગ સ્કૂલ પોરબંદરમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે મારી ફરજ બજાવું છું. હાલમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા જીએનએમના પહેલા અને બીજા વર્ષ અને એએનએમના પહેલા અને બીજા વર્ષની પરીક્ષાનું વાર્ષિક પરીક્ષાનું થિયરી અને પ્રેક્ટિકલનું સેન્ટર અત્રેની જનરલ નર્સિંગ સ્કૂલમાં આપવામાં આવેલું હતું, જેમાં થિયરી એક્ઝામ સંપૂર્ણ પૂરી થઈ ગયેલ છે અને સુખદ રીતે થિયરી એક્ઝામ પૂરી થઈ ગયેલ છે. ફર્સ્ટ યર અને સેકન્ડ યરની પ્રેક્ટિકલ એક્ઝામ હાલ શરૂ છે, જે પણ આગામી 3-4 દિવસમાં પૂરી થઈ શકશે. પરીક્ષાને સફળ બનાવવા માટે જનરલ નર્સિંગ સ્કૂલ પોરબંદરના તમામ સ્ટાફને શુભેચ્છા તથા ભાવસીજી જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી કચેરી તરફથી અમને ખૂબ સારો સહયોગ મળ્યો છે. એ બદલ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. હાલ જિલ્લાની 3 નર્સિંગ સ્કૂલની જીએનએમની પ્રથમ અને બીજા સેમેસ્ટર અને એએનએમ કોર્સની પણ પ્રથમ અને બીજા સેમેસ્ટરની પરીક્ષા કાર્યરત છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.